ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, જીએલઆરએસ ઉકાઈની યુટ્યુબ ચેનલમાં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે ધોરણ 12 કોમર્સ વિષય અર્થશાસ્ત્ર એમાં ચેપ્ટર 10 ઉદ્યોગ ક્ષેત્ર વિશે માહિતી મેળવવાના છે। તો આ ચેપ્ટરમાં આજે આપણે પહેલું ઔદ્યોગિક વિકાસ માટે સરકારે લીધેલા પગલાં એના વિશે માહિતી મેળવવાની છે અને ત્યારબાદ વિશિષ્ટ આર્થિક વિસ્તાર એટલે કે સ્પેશિયલ ઇકોનોમિક્સ ઝોન વિશે માહિતી મેળવીશું। તો સૌપ્રથમ આપણે ઔદ્યોગિક વિકાસ માટે સરકારે લીધેલા પગલાં જોઈશું। ઔદ્યોગિક વિકાસ માટે સરકારે લીધેલા પગલાં એમાં પહેલો મુદ્દો છે રાજ્યની માલિકીના સાહસો। સરકાર દ્વારા પાયાની અને ચાવીરૂપ એવી ઉદ્યોગોની રચના કરવામાં આવે છે। આવા ક્ષેત્રોમાં ખૂબ વધુ મૂડીની જરૂરિયાત હોય છે, તેમજ તે વધુ પ્રમાણમાં સાહસવૃત્તિ ધરાવતા હોય છે, જેના માટે સામાન્ય રીતે ખાનગી ક્ષેત્ર તૈયારી દાખવતા નથી। આ ઉપરાંત આવા એકમો હોય છે જે અન્ય ઉદ્યોગોને ખૂબ ઉપયોગી સાધન સામગ્રી તૈયાર કરી આપે છે। આમ સરકાર વિવિધ પ્રકારના ખૂબ અગત્યના અને વધુ પડતા સાહસ ધરાવતા એકમો પોતાના હસ્તક રાખી સમગ્ર ઉદ્યોગ ક્ષેત્રનો સમતોલ વિકાસ થાય તેવો પ્રયત્નો કરે છે। તો કે સરકાર પાયાના અને ચાવીરૂપ એવા ઉદ્યોગોની રચના કરવામાં આવે છે કે જેવા ક્ષેત્રોમાં વધુ મૂડીની જરૂરિયાત ઊભી થાય છે અને વધુ પ્રમાણમાં તેઓ સાહસવૃત્તિ ધરાવતા હોય છે। બીજો મુદ્દો છે ખાનગી ક્ષેત્રના ઉદ્યોગને ઉત્તેજન। ખાનગી ક્ષેત્રના ઉદ્યોગો ચાલુ કરવા તેમજ તેને સફળ રીતે ચલાવવા વિવિધ મદદ સરકાર દ્વારા પૂરી પાડવામાં આવે છે। જેમ કે નવા શરૂ થતા ઉદ્યોગોને રાહત દરે જમીન, વીજળી, પાણી ઉપરાંત કર રાહતો પણ આપવામાં આવે છે। આ ઉપરાંત સસ્તું અને પૂરતું ધિરાણ પૂરું પાડવામાં આવે છે। આમ અનેક રીતે ખાનગી ક્ષેત્રોને મદદ પૂરી પાડી તેઓ હરીફાઈમાં સક્ષમ બનાવવા સરકાર ઉત્તેજન પૂરું પાડે છે। જ્યારે સરકાર ઘણા અનામત રાખાયેલા ક્ષેત્રોમાં પણ તેમને પ્રવેશ આપી તેમને વિકાસની પૂરતી તકો પૂરી પાડે છે। એટલે કહે છે કે સરકાર ઔદ્યોગિક વિકાસ માટે ખાનગી ક્ષેત્રના ઉદ્યોગોને પણ ઉત્તેજન આપે છે અને તેમના માટે રાહત દરે જમીન, વીજળી, પાણી વગેરે કર રાહતો આપે છે અને તેમને હરીફાઈમાં સક્ષમ બનવા માટે ઉત્તેજન પૂરી પાડે છે। ત્રીજો મુદ્દો છે આયાત જકાત। આયાત જકાત એટલે આયાત પર વેરો। સરકાર આંતરરાષ્ટ્રીય કક્ષાની હરીફાઈમાં સ્થાનિક ઉદ્યોગોને રક્ષણ પૂરું પાડવા માટે આયાત જકાત નામનું શસ્ત્ર ઉપયોગમાં લે છે, જેના કારણે વિદેશી ચીજવસ્તુઓ મોંઘી બને છે અને આપણા દેશની ચીજવસ્તુઓના ઉત્પાદન અને વેચાણ અર્થે થતા ખર્ચ સક્ષમ બને છે। આના કારણે વિદેશી વસ્તુઓ સામે સ્વદેશી વસ્તુઓ હરીફાઈક્ષમ બને છે અને તેમને રક્ષણ પૂરું પાડે છે। એટલે કે સરકાર આંતરરાષ્ટ્રીય કક્ષાની હરીફાઈમાં સ્થાનિક ઉદ્યોગોને રક્ષણ પૂરું પાડે છે કે આયાત જકાત નામનું શસ્ત્ર ઉપયોગમાં લે છે, જેના કારણે વિદેશી ચીજવસ્તુઓ મોંઘી બને છે અને દેશની ચીજવસ્તુઓનું ઉત્પાદન વેચાણ અર્થે થતા ખર્ચ સક્ષમ બને છે। ચોથો મુદ્દો છે ટેકનિકલ કૌશલ્યો અને તાલીમ। ઉદારીકરણ અને વૈશ્વિકરણના સમયમાં સ્થાનિક ઉદ્યોગો હરીફાઈમાં સક્ષમ બની રહે તેમજ તે હરીફાઈમાં સફળતા પ્રાપ્ત કરી શકે તે હેતુથી સરકાર ઉદ્યોગોના માલિકોને ટેકનિકલ તેમજ વ્યવસાયી તાલીમ આપે છે, તેમજ વિશ્વમાં પ્રવર્તી નવી ટેકનોલોજી, નવા પ્રકારની વસ્તુઓ, નવા પ્રકારની વેચાણ વ્યવસ્થા, નવા પ્રકારના સંચાલન વગેરેના ગુણો શીખવવાના હેતુસર તેમને તાલીમ આપે છે અને શક્ય તેટલા ગુણો ખીલવવાનો પ્રયત્ન કરે છે, જેથી સ્થાનિક ઉદ્યોગોને હરીફાઈમાં બળવાન પુરવાર થઈ શકે છે। એટલે કે ઔદ્યોગિક વિકાસ માટે સરકાર ઉદારીકરણ અને વૈશ્વિકરણના સમયમાં સ્થાનિક ઉદ્યોગોને હરીફાઈમાં ટકી રહેવા માટે વિવિધ પ્રકારની વ્યવસાયિક અને ટેકનિકલ તાલીમ આપે છે અને નવી વસ્તુઓના પ્રકારની વેચાણ વ્યવસ્થા અને નવા પ્રકારની સંચાલન વગેરેના ગુણો શીખવવા તેમના પ્રયત્ન કરે છે।
ત્યારબાદ આગળનો મુદ્દો છે આર્થિક સહાય. સરકાર દ્વારા ઉદ્યોગોને વિવિધ આર્થિક સહાય પૂરી પાડી તેમના ઉત્પાદન ખર્ચમાં ઘટાડો કરવાનો પ્રયત્ન પણ કરવામાં આવે છે, જેથી ઊંચા ઉત્પાદન ખર્ચને લીધે જે તે વસ્તુઓ આંતરરાષ્ટ્રીય બજારમાં નીચા ભાવે સ્થાનિક ઉદ્યોગો વેચી શકે અને શક્ય તેટલી કિંમતનો લાભ મેળવી પોતાની વસ્તુની માંગને મહત્તમ બનાવી સફળતા પ્રાપ્ત કરી શકે છે. એટલે કે છે કે સરકાર ઔદ્યોગિક વિકાસ માટે આર્થિક સહાય પણ આપે છે, ઉત્પાદન ખર્ચ ઘટાડવાનો પ્રયત્ન પણ કરે છે, જેના કારણે વસ્તુ આંતરરાષ્ટ્રીય બજારમાં નીચા ભાવે સ્થાનિક ઉદ્યોગો વેચી શકે અને મહત્તમ કિંમતનો લાભ લઈ શકે. સરકાર આ પ્રકારની આર્થિક સહાય પૂરી પાડવા સસ્તી જમીન, પાણી, વીજળી, ટેલિફોન ઉપરાંત વાહન વ્યવહાર, ધિરાણ વગેરે ક્ષેત્રોએ ઉદ્યોગોને સહાયરૂપ થઈ તેઓને સક્ષમ બનાવવાના પ્રયત્ન કરે છે. ત્યારબાદ આગળનો મુદ્દો છે પાયાની સુવિધાઓ. તો કે ઉદ્યોગોના વિકાસ માટે પાયાની સુવિધાઓ જેમ કે રોડ, રસ્તા, પાણી, વીજળી, બેન્કો, વીમા, ગટર વ્યવસ્થા જેવી અનેક સગવડો પૂરી પાડે છે, જેના કારણે ઉદ્યોગો તેમના ખર્ચને કાબૂમાં રાખી શકે છે. અહીં એ પણ નોંધનીય છે કે પાયાની સુવિધાઓની પ્રાપ્તિને કારણે ઉદ્યોગ તેમના નાણાં, સમય અને પ્રયત્નો ઘટાડીને ન્યૂનતમ ખર્ચના ધોરણો હાંસલ કરી શકે છે, જેના દ્વારા તેઓ હરીફાઈમાં સક્ષમ બની રહે છે. એટલે કે ઔદ્યોગિક વિકાસ માટે સરકાર પાયાની સુવિધાઓ પૂરી પાડે છે, જેમ કે રોડ, રસ્તા છે, પાણી છે, વીજળી છે, બેન્કો છે, ગટર વ્યવસ્થાઓ છે. આવી સગવડો તેમને પૂરી પાડે છે, જેના કારણે તેઓ શું કરે તો કે પોતાના ખર્ચમાં કાબૂ રાખી શકશે. અને પાયાની સુવિધાઓને કારણે ઉદ્યોગો તેમના નાણાં છે, સમય છે અને પ્રયત્નોને ઘટાડીને ન્યૂનતમ ખર્ચમાં એટલે કે ઓછા ખર્ચમાં વસ્તુઓનું ઉત્પાદન કરી શકશે, જેના કારણે તેઓ હરીફાઈમાં સક્ષમ બની શકશે અને તેના કારણે તેમને ઉદ્યોગો ચલાવવાનું પ્રોત્સાહન પણ પૂરું પડશે. આગળનો મુદ્દો છે વિવિધ સંસ્થાઓ અને નીતિઓની રચના. તો સરકાર વિવિધ ઔદ્યોગિક નીતિની રચના કરી તેમજ સમય અનુસાર તેમાં જરૂરી ફેરફારો કરી ઉદ્યોગોને મદદ કરે છે. આ ઉપરાંત આયાત નીતિ, નિકાસ નીતિ, નાણાકીય નીતિ, રાજકોષીય નીતિ, કરવેરાની નીતિ વગેરે નીતિઓ ઉદ્યોગોને અનુકૂળ રહે તેવી વ્યવસ્થા ગોઠવે છે. ઔદ્યોગિક વિકાસ માટે સરકાર વિવિધ સંસ્થાઓ અને તેની નીતિઓની રચના કરવાની પણ વ્યવસ્થા કરે છે. એવી નીતિઓ રચે છે જેના કારણે ઉદ્યોગોને સરળતા પડી રહે છે. તદુપરાંત ઇન્ડસ્ટ્રીયલ એક્ટ, કંપની એક્ટ, બેન્કિંગ એક્ટ, કોમ્પિટિશન એક્ટ વગેરે કાયદાઓ ઘડીને અયોગ્ય હરીફાઈ અટકાવવાનો પ્રયત્ન કરે છે. તદુપરાંત IDBI, SIDBI, ICICI, IFCI, LIC અને GIC વગેરે સંસ્થાઓ ઉદ્યોગોને જરૂરી નાણાકીય મદદ પૂરી પાડવા માટે રચવામાં આવી છે. એટલું જ નહીં, વિદેશી મૂડીરોકાણકારોને આકર્ષવાના પ્રયત્નો પણ કરવામાં આવે છે. એટલે કે આ જે બધી બેન્કો છે, વિવિધ બેન્કો છે, ICICI, SDBI, IDBI, તો કે એવી બેન્કો દ્વારા તેમને વિદેશી મૂડીરોકાણ પૂરું પાડવામાં આવે છે અને ઉદ્યોગોને તમામ પાસાઓ તરફથી મદદ અને રક્ષણ પૂરું પાડીને તેમને વિકાસ કરવાના યોગ્ય વાતાવરણ પૂરું પાડવામાં આવે છે. વિશિષ્ટ આર્થિક વિસ્તાર. વિશિષ્ટ આર્થિક વિસ્તારને અંગ્રેજીમાં સ્પેશિયલ ઇકોનોમિક ઝોન તરીકે ઓળખવામાં આવે છે. ભારતમાં વિશિષ્ટ આર્થિક વિસ્તારનો અમલ 1 એપ્રિલ 2000થી શરૂ થયો હતો, જેનો મુખ્ય આશય વિદેશી મૂડીરોકાણકારોને આકર્ષવા અને આંતરરાષ્ટ્રીય હરીફાઈ મુજબનું અંકુશો મુક્ત નિકાસ કરવા માટેનું વાતાવરણ સર્જવું, જેથી દેશની નિકાસો વધે અને દેશના ઉત્પાદક ક્ષેત્રો વિશ્વ સમકક્ષ બને છે. તો કે વિશિષ્ટ આર્થિક વિસ્તારનો અમલ 1 એપ્રિલ 2000થી શરૂ થયો છે, જેનો મુખ્ય આશય છે વિદેશી મૂડીરોકાણકારોને આકર્ષવું. વિશિષ્ટ આર્થિક વિસ્તારમાં કાયદા દ્વારા કર રાહતો આપી વિદેશી મૂડીરોકાણકારોને આકર્ષવામાં આવે છે.
આ વિશિષ્ટ આર્થિક વિસ્તાર ચીનના વિશિષ્ટ આર્થિક વિસ્તારના મોડલ પરથી વિકસાવવામાં આવ્યો છે, જે પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણ FDI ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ દ્વારા નિકાસ કરતા ઉત્પાદિત ક્ષેત્રોને વિકાસ કરવા ઉપયોગી બને છે. આ વિશિષ્ટ આર્થિક વિસ્તાર ચીનના વિશિષ્ટ આર્થિક વિસ્તારના મોડલ પરથી બનાવવામાં આવ્યો છે. વિશિષ્ટ આર્થિક વિસ્તારમાં કરમુક્ત વિસ્તાર ઊભો કરવામાં આવે છે. બીજા શબ્દોમાં કહીએ તો એવો ભૌગોલિક વિસ્તાર ઊભો કરવામાં આવે છે જ્યાં આર્થિક કાયદાઓ દેશના કાયદાઓથી ભિન્ન હોય છે. વિશિષ્ટ આર્થિક વિસ્તારનો ઉપયોગ ચીન, ભારત, જોર્ડન, પોલેન્ડ, ફિલિપાઇન્સ, રશિયા અને ઉત્તર કોરિયા જેવા દેશોએ કર્યો છે. ભારતમાં 8 વિશિષ્ટ આર્થિક વિસ્તારોની સ્થાપના કરવામાં આવી છે, જેમાં કે સાન્તાક્રુઝ એટલે કે મહારાષ્ટ્રમાં છે, કોચીન કેરળમાં, કંડલા અને સુરત ગુજરાતમાં, ચેન્નઈ તમિલનાડુમાં, વિશાખાપટ્ટનમ આંધ્રપ્રદેશમાં, ફાલ્તા પશ્ચિમ બંગાળમાં અને નોઈડા ઉત્તર પ્રદેશમાં નો સમાવેશ થાય છે. આ ઉપરાંત નવા 18 વિશિષ્ટ આર્થિક વિસ્તારોની રચના માટે પણ દરખાસ્ત રજૂ કરવામાં આવી છે. વિદ્યાર્થી મિત્રો, આ શોર્ટ ક્વેશ્ચનમાં પૂછાઈ શકે છે કે ભારતના 8 વિશિષ્ટ આર્થિક વિસ્તારો કયા કયા છે, જણાવો. કોઈપણ ખાનગી વ્યક્તિ, સરકાર, સંયુક્ત ક્ષેત્ર, રાજ્ય સરકાર કે તેમની પ્રતિનિધિ સંસ્થા દ્વારા વિશિષ્ટ આર્થિક સંસ્થાનું નિર્માણ કરી શકાય છે, જેમાં વિદેશી સંસ્થા દ્વારા પણ વિશિષ્ટ આર્થિક વિસ્તારનું ભારતમાં નિર્માણ કરી શકાય છે. આ બધા જ પ્રકારના વિશિષ્ટ આર્થિક વિસ્તારોને સરકાર દ્વારા અંકુશ કરી શકાય છે.